ઘોટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાઓ આપવાની માંગ સાથે રસ્તા ઉપર ઉતર્યા છે અને રોડ ઉપર ચક્કાજામ કર્યો છે, જેથી રોડની બંને બાજુના વાહનો થપ્પા લાગ્યા છે. આ બાબતે વાત કરીએ તો મોરબીમાં લોકો પોતાના પ્રશ્નો અંગે ચક્કાજામ કરી રહ્યા છે. વધુ એક આંદોલન છેડાઈ ગયું છે. આજ બપોર બાદ ઘોટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાઓ આપવાની માંગ સાથે મોરબી હળવદ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. જ્યાં સુધી લેખિત બાંહેધરી નહીં મળે ત્યાં સુધી રોડ પરથી નહીં હટવાનું સ્થાનિકોએ એલાન આપ્યું છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે ઘોટુ ગામે રામકો વિલેજ સોસાયટી વર્ષ 2009થી અસ્તિત્વમાં છે. ત્યારથી લઈ આજ સુધી અહીં એક સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં નથી આવી. અહીં રોડ, રસ્તા, ગટર, પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધા પણ નથી. આ મુદ્દે 8 દિવસ પહેલા જ તંત્રને અલ્ટિમેટમ આપ્યું હતું, છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. વર્ષોથી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈને સુવિધા આપવામાં રસ નથી. ગ્રામ્ય પંચાયત ઘુટુના સરપંચ કૈલાભાઈએ કહ્યું કે ગ્રામ પંચાયત 5 એક ભંડોળ નથી અને આ સોસાયટીના રોડ, ગટર અને પાણીની સુવિધા ઊભી કરવા માટે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટની જરૂર પડે તેમ છે. આ રામકો વિલેજ જેવી બીજી પણ ઘણી સોસાયટીઓ છે જ્યાં પીવાના પાણી સિવાયની અન્ય કોઈ સુવિધા નથી. ત્યારે રહેવાસીઓએ જણાવ્યું કે હવે અમને આશ્વાસનથી મનાવવામાં નથી આવવાના. જ્યાં સુધી અધિકારીઓ આવીને બધા કામ શરૂ કરવાની લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી રોડ ઉપરથી નહીં હટીએ. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.